વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં સ્ટાફની બેદરકારીને પગલે એક નિર્દોષ દર્દીનો જીવ જોખમમાં મુકાયો હોવાની ઘટના સામે આવી છે. વડોદરાની ગોત્રી હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. હોસ્પિટલના સ્ટાફની ઘોર બેદરકારીને કારણે એક નિર્દોષ દર્દીનો જીવ જોખમમાં મુકાયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અન્ય દર્દી માટે મંગાવવામાં આવેલ બ્લડ ટીબીના દર્દીને ચડાવી દેવામાં આવતા હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ગોત્રી હોસ્પિટલમાં ટીબીની સારવાર લઈ રહેલા એક દર્દીને નર્સિંગ સ્ટાફ દ્વારા ભૂલથી અન્ય દર્દીના ગ્રુપનું બ્લડ ચડાવી દેવામાં આવ્યું હતું. લોહી ચડાવ્યાના થોડા જ સમયમાં દર્દીની તબિયત એકાએક લથડવા લાગી હતી. ખોટું બ્લડ ચડવાને કારણે દર્દીનું બ્લડ પ્રેશર હાઈ થઈ ગયું હતું અને તેને ભારે ગભરામણ થવા લાગી હતી. દર્દીની હાલત નાજુક જણાતા તેને તાત્કાલિક આઈસીયુમાં ખસેડવામાં આવ્યો છે. આ ગંભીર બેદરકારી સામે આવતા જ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ એક્શન મોડમાં આવ્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ નર્સની ક્ષતિ જણાતા આ મામલે તપાસ તેજ કરવામાં આવી છે. આ મામલે હોસ્પિટલ પ્રશાસન દ્વારા એક વિશેષ કમિટીની રચના કરવામાં આવી છે. ભૂલ કરનાર નર્સ સામે કયા પ્રકારના શિક્ષાત્મક પગલાં લેવા તે અંગે કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવશે. સરકારી હોસ્પિટલમાં દર્દીઓના જીવ સાથે થતા આવા ચેડાએ સુરક્ષા અને મેનેજમેન્ટ સામે અનેક સવાલો ઉભા કર્યા છે. દર્દીના સગા સંબંધીઓમાં પણ આ ઘટનાને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તકલીફ એમાં એવું થયું કે સવારે અમને જણાવ્યું કે લોહીની જરૂર પડશે, તો અમે લોહી લેવા ગયા અને મારા મમ્મી જોડે હતા. તો એ દર્દીનું જમવાનું આવ્યું તો દર્દીનું જમવાનું લેવા ગયા ને પછી લોહીનો જે બોટલ અમારા બાજુવાળાને ચડાવવાનો હતો એ લોહીનો બોટલ મારી વાઈફને ચડાવી દીધો. આયા જોડે કંઈ નામ નહીં પૂછ્યું, કંઈ નહીં, અને આવીને ડાયરેક્ટ બોટલ ચડાવી દીધો. અને પછી મારા મામા છે એ અંદર ગયા તો એ કીધું કે અમારા લોહીનો બોટલ તો જો આવ્યો નહીં તો તમે ચડાવ્યો કોનો? તો પછી પેલા સિસ્ટર આવ્યા ને પછી એમને બોટલ છૂટો પાડી દીધો. પછી એના પછી તકલીફ વધી ગઈ, બીપી લો થઈ ગયું ને શરીર ધ્રુજવા લાગી. પછી એમને ડાયરેક્ટ આઈસીયુમાં લાવ્યા. અત્યારે સારું છે. તો આ ઘટના ઘટી પછી તમે કોઈને રજૂઆત કરી સુપ્રિન્ટેન્ડન્ટને કે કોઈને કઈ ભૂલ થઈ છે? હા, મેં અંદર બધા સ્ટાફને પણ કીધું હતું અને જે ડૉક્ટર આવ્યા હતા મેં એમને બી કીધું હતું, પણ હજુ શું કાર્યવાહી થઈ કે અમને જણાવ્યું નહીં. માનો છો કે આ ગંભીર બેદરકારી છે, દર્દીનો જીવ પણ હા, જઈ તો જવાબદારો એની સામે સખત કાર્યવાહી થવી જોઈએ. હા, થવી જોઈએ કે અત્યારે જે અમારી જોડે થયું છે કાલ કોઈ ઉઠીને કોઈ બીજા જોડે ના થાય. પેશન્ટ આજે ટીબી વોર્ડમાં દાખલ કર્યું હતું. એનું હિમોગ્લોબિન ઓછું હતું એટલે એને બ્લડ આપવાની જરૂર હતી. એવા 2 પેશન્ટ હતા અને બંનેનું બ્લડ જોડે આપણે મંગાવ્યું હતું. પ્રોપર ક્રોસ ચેકિંગ કરીને બ્લડ બેંકમાંથી બ્લડ ઇસ્યુ થતા હોય છે. વોર્ડમાં આવીને એનું ફરીથી નંબરિંગને બધું આપણે ક્રોસ ચેક કરતા હોઈએ છીએ, જે ડૉક્ટરે ચેક કર્યું હતું. અને બંને બ્લડ રૂમ ટેમ્પરેચર પર થઈ જાય, ફ્રીજમાંથી આવ્યા હતા એટલે રૂમ ટેમ્પરેચર પર કરવા માટે આપણે ત્યાં રાખ્યા હતા. એવામાં એક ઘટના ઘટી ગઈ કે બીજા પેશન્ટનું બ્લડ બીજા પેશન્ટમાં ચડાવવામાં આવ્યું હતું. તો તરત જ એની જાણ થઈ ગઈ અને હાર્ડલી 5 mlથી બી ઓછું બ્લડ ગયું હશે કે આપણે બ્લડ સ્ટોપ કરી દીધું. પ્રોફાઇલેક્ટિકલી આવો જ્યારે પણ બ્લડ રિએક્શન આવતા હોય છે, એવું જરૂરી નથી કે બીજા કોઈ બ્લડ ગ્રુપથી જ રિએક્શન આવે. સેમ બ્લડ ગ્રુપનું બ્લડ બી ક્યારેક ચડાવીએ આપણે તો બી બ્લડ રિએક્શન આવી શકતા હોય છે. તો આવા બ્લડ રિએક્શન અટકાવવા માટે જે પ્રોફાઇલેક્ટિક ટ્રીટમેન્ટ હોય, જેમ કે સ્ટેરોઇડ્સ છે, એવિલ છે, એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ છે, એ બધી તાત્કાલિક આપણે એને પેશન્ટને આઈસીયુમાં શિફ્ટ કરીને ટ્રીટમેન્ટ આપ્યું છે. એને ઓક્સિજન થેરાપી આપી દીધું અને એને ઓબ્ઝર્વેશનમાં રાખ્યું. પેશન્ટને કોઈ મેજર રિએક્શન નથી આવ્યું. પેશન્ટ અત્યારે સ્ટેબલ છે. આજે મોર દેન 24 અવર્સ થઈ ચૂક્યા છે. તો પેશન્ટને બીજું કોઈ મેજર રિએક્શન નથી. આપણે પેશન્ટનું બ્લડ સેમ્પલ પણ લેબોરેટરીમાં મોકલાવ્યું હતું, એમાં જોવા માટે કે કોઈ જે કોએગ્યુલેશન રિએક્શન થતા હોય છે બ્લડ રિએક્શનના લીધે, કે એવી કોઈ પ્રોસેસ ચાલુ છે કે નહીં. તો એવી કોઈ પ્રોસેસ પણ ચાલુ નથી અને પેશન્ટ ખૂબ જ સ્ટેબલ છે. પણ આ એક બેદરકારી થઈ ગઈ, થોડું ઓવરલુક થઈ ગયું હતું, જેના લીધે ઘટના ઘટી શકે એ હું સ્વીકારું છું. પણ આવું કંઈ મેજર થયું નથી. હવે આ ટોટલી અક્ષમ્ય છે. એના માટે મેં એક કમિટી બોલાવી છે, કમિટીની રચના કરી છે અને કમિટી સામે અત્યારે એ વ્યક્તિને એનો મંતવ્ય લેવામાં આવશે અને પછી જે પણ કમિટી નક્કી કરે એનું સ્ટ્રિક્ટ ડિસિપ્લિનરી એક્શન આ લાગેશમાં લઈ છે. ઉપલી અધિકારીને જાણ કરીને એનું ફર્ધર કોર્સ ઓફ એક્શન આપે. જે રીતે અગાઉ પણ એક ઘટના સામે આવી હતી કે લાસ્ટ ટાઈમ જે હતું દેટ વોઝ નોટ અ મેજર થિંગ, બટ ઇટ વોઝ જસ્ટ ખાલી નવેમ્બર એક્સપાયરી હતી ને
સિસ્ટરને વાંચવામાં નવેમ્બર 25ને બદલે ડિસેમ્બર 25 વંચાયું હતું, એટલે જસ્ટ ચાલુ કરી હતું ને આપણે પણ તરત જ આવી ખબર ઘટનાઓમાં ઘણી વખત દર્દીઓના જીવ પણ જતા વહી રહેતા શકે હોય છે. એટલે એ બેદરકારી છે, હું સ્વીકારું છું, અને એના માટે આપણે લાસ્ટ ટાઈમે સ્ટ્રિક્ટ એક્શન લીધા હતા, ડિસિપ્લિન એક્શન. પર હ્યુમન એરરમાં કન્સિડર ના કરાયા, અક્ષમ્ય એરર છે, પણ સ્ટીલ આના અગેન્સ્ટમાં આવું આગળ કંઈ થયા નહીં, એના માટે હું ફૂલ જવાબદારી લઉં છું. મારા બધા નર્સિંગ, મારા બધા HODs મારા સાથે છે. સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન પાસ ઓન કરે છે કે ધીસ ઇઝ વેરી અનપાર્ડનેબલ થિંગ એન્ડ ધીસ શુડ નોટ હેપન એની ટાઈમ ફ્યુચર ઇન ગોત્રી મેડિકલ. ખાલી નોટિસ આપવી અને એમની પાસેથી મંતવ્યો જાણવા આટલી જ જે નહીં, કામગીરી ડિસિપ્લિનરી કરવી એ- એક્શનમાં જે પણ યોગ્ય નોર્મ્સ પ્રમાણે હોય છે એ સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવતા હોય છે. એવું નથી કે હું ખાલી નોટિસ આપીને એ વસ્તુને ભૂલી જાઉં. એ સામેવાળી વ્યક્તિને અહેસાસ થાય અને એ મેસેજ બધા સુધી પહોંચે, દેટ ઇઝ માય કન્સર્ન.